નમસ્કાર દોસ્તો, કેમ છો બધા મજામાં? તો તમને તો ખબર જ હશે કે જ્યારે ચોમાસું આવે છે ત્યારે આપણા ઘરમાં ઓછામાં ઓછું એકવાર તો કંકોડાનું શાક બને, મતલબ બને. ભલે ને કંકોડા ગમે તેટલા મોંઘા મળતા હોય કે પછી ખરા તડકે વાળે જઈને કંકોડા વેણીને લાવવા પડતા હોય, પરંતુ કંકોડાનું શાક ખાવું એટલે ખાવું. અને તમને એ પણ ખબર હશે કે ઘરના નાના બાળકો અને કેટલાક યુવાનોને કંકોડાનું શાક નથી ભાવતું. જેમ કે જ્યારે હું નાનો હતો ત્યારે મને કંકોડાનું શાક ના ભાવતું, કારણ કે કંકોડા ખાતી વખતે જે નાના નાના દાણા હોય ને એ કચડ કચડ બોલતા, એટલે મને ના ભાવતું. પરંતુ અત્યારે હું કંકોડાનું શાક ખાઈ લઉં છું. પણ હજી પણ અમુક એવા લોકો છે જે કંકોડાનું શાક નથી ખાતા. તો આજે હું તમને કંકોડાનું શાક ખાવાના કેટલાક ફાયદા ગણાવીશ. એ ફાયદા સાંભળીને તમને કંકોડા ખાવાની ઈચ્છા થશે, અને કંકોડા ખાવાની ઈચ્છા ન થાય તો કોઈ નહીં, પણ તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે પણ કંકોડાનું શાક ખાજો. તો ચલો મિત્રો, હું તમને કંકોડા ખાવાના કેટલાક ફાયદા ગણાવું. નંબર 1, કંકોડાનું શાક આપણા શરીરના પાચન તંત્રને ફાયદો પહોંચાડે છે. જે લોકોને કબજિયાત, અપચ કે એસિડિટીની પ્રોબ્લેમ હોય એવા લોકોને કંકોડાનું શાક જરૂર ખાવું જોઈએ. નંબર 2, કંકોડાનું શાક ખાવાથી આપણા શરીરના હાડકાં મજબૂત બને છે. નંબર 3, કંકોડા આંખો માટે લાભદાયક હોય છે, કારણ કે કંકોડાની અંદર વિટામિન એ હોય છે. નંબર 4, કંકોડાનું શાક ખાવાથી આપણા શરીરની અંદર જે લીવર હોય છે ને, લીવરને ઘણો બધો ફાયદો મળે છે કંકોડાનું શાક ખાવાથી. નંબર 5, કંકોડાની અંદર એન્ટી એજિંગ ગુણ હોય છે, એટલે કે જે આપણા શરીરને ઘરડા કરે છે એવા લક્ષણોને ઓછા કરે છે. એટલે ખાસ જે લોકો યુવાનો છે કંકોડાનું શાક નથી ખાતા, એમને તો કંકોડાનું શાક ખાવું જોઈએ, કારણ કે સૌથી વધારે ચિંતા ઘરડા થવાની યુવાનોને હોય છે. એટલે જેના ખાતા હોય ખાવા માંડજો. નંબર 6, કંકોડા પ્રેગ્નન્સી માટે ઉપયોગી છે. હા, પણ ડૉક્ટરની સલાહ લઈને ખાવા પ્રેગ્નેન્ટ મહિલાઓને, ઓકે. નંબર 7, કંકોડા કેન્સરના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. નંબર 8, કંકોડા તાવને મટાડે છે. નંબર 9, કંકોડા બવાસીર એટલે કે મસામાં રાહત આપે છે. નંબર 10, કંકોડા ઉધરસને મટાડે છે. નંબર 11, કંકોડા પથરી માટે ખૂબ ઉપયોગી છે. તો મિત્રો, તમને સવાલ થતો હશે કે કંકોડા ખાવાથી આટલા બધા ફાયદા થાય છે, તો એનું અમુક નુકસાન પણ થતા હશે ને? તો તમારો સવાલ સાચો છે. કંકોડા ખાવાથી અમુક નુકસાન પણ થાય છે. હું તમને એ 2-3 નુકસાન ગણાવી દઉં. જે લોકો કંકોડાનું શાક, કંકોડાનો પાવડર કે અથવા કંકોડાનો રસ વધારે પડતો ઉપયોગમાં લે છે, એ લોકોનું શરીરનું પાચન તંત્ર નબળું પડે છે. એમાં અમુક નુકસાન થાય છે, કારણ કે કોઈ પણ વસ્તુ હોય જો એનો ઉપયોગ વધારે પડતો થાય તો એનું નુકસાન તો થવાનું જ છે. એટલે લિમિટમાં ખાવા. અને બીજું, જે લોકોના શરીરનું રક્ત શર્કરાનું સ્તર નીચું હોય એ લોકો જો કંકોડા ખાય તો એમને નુકસાન થાય છે. અને જે મહિલાઓ પ્રેગ્નેન્ટ છે એ કંકોડાનું શાક થાય તો એમને પણ નુકસાન થાય છે. પરંતુ જે લોકોને ખાવું હોય એ તો ડૉક્ટરની સલાહ લઈને ખાવું, ઓકે. તો કેવો લાગ્યો વિડીયો? કોમેન્ટ કરજો, શેર કરજો અને લાઇક કરજો. અને જે લોકો કંકોડાનું શાક નથી ખાતા એમના જોડે પણ ખાસ શેર કરજો, કારણ કે આટલા બધા ફાયદા થતા હોય તો કંકોડાનું શાક ખાવું પડે ભાઈ. અને હા ગાઈસ, જો કંકોડા ખાવાના અમુક ફાયદાઓ રહી ગયા હોય તો આપ કોમેન્ટ કરી શકો છો, ઓકે.